શિક્ષા એકેડેમી ઓનલાઈનના આજના આ વિશેષ અને એકદમ ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં આપણા સૌ શ્રોતાઓનું ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર. અને હા, સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે આજનો સેશન બહુ જ ખાસ રહેવાનું છે. બિલકુલ. એટલે ખાસ કરીને જેઓ ટેટ અને અન્ય શૈક્ષણિક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે ને, તેમના માટે આજનો વિષય ખરેખર એક ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. સાચી વાત છે. કારણ કે સ્પર્ધાત્મક પરીક્ષામાં દરેક માર્ક્સ સોના જેટલો કિંમતી હોય છે. એક માર્ક્સ માટે મેરિટમાં મોટો ફેરફાર થઈ જતો હોય છે. એ જ તો વાત છે. અને આજનો આપણો ઉદ્દેશ્ય પણ એ જ છે કે આજના આ સત્તાવાર દસ્તાવેજના એટલે કે આજના આ ડીપ ડાઇવ વિશ્લેષણમાંથી આપણા વિદ્યાર્થીઓનો એક પણ માર્ક્સ કોઈ પણ સંજોગોમાં છૂટી ન જાય. જુઓ, પરીક્ષાઓમાં વર્તમાન પ્રવાહો અને સરકારી યોજનાઓનું ઊંડાણપૂર્વકનું જ્ઞાન હોવું અત્યંત જરૂરી છે. અને આજે આપણી પાસે એક ખૂબ જ સત્તાવાર દસ્તાવેજ છે. હા, આજે આપણી પાસે પૂરી 21 સ્લાઇડ્સનો સત્તાવાર સ્રોત છે, જે ભારત સરકારની અત્યંત મહત્વાકાંક્ષી ઉલ્લાસ એટલે કે ULLAS યોજના પર આધારિત છે. જેને આપણે નવ ભારત સાક્ષરતા કાર્યક્રમ તરીકે પણ ઓળખીએ છીએ. આપણે અહીં માત્ર કોઈ ઉપર છલ્લી માહિતી નથી લેવાની. બિલકુલ નહીં. પણ આ યોજના પાછળનું સરકારનું વિઝન શું છે, તેનું વહીવટી માળખું કેવું છે અને પરીક્ષાના દૃષ્ટિકોણથી તેની અગત્યતાનું આપણે ઝીણવટભર્યું વિશ્લેષણ કરીશું. તો ચાલો આપણે બિલકુલ સમય બગાડ્યા વિના સીધી જ શરૂઆત કરીએ. હવે આપણે સ્લાઇડ નંબર 1 સમજીએ. હા, ચોક્કસ. આનું શીર્ષક છે ઉલ્લાસ, નવ ભારત સાક્ષરતા કાર્યક્રમ. એટલે આ દસ્તાવેજની શરૂઆતમાં જ જે સૌથી પહેલો પ્રશ્ન MCQમાં પૂછાઈ શકે તે આના ફૂલ ફોર્મ વિશે છે. હા, ઉલ્લાસનું પૂરું નામ બહુ જ અગત્યનું છે. ULLAS. એટલે કે અન્ડરસ્ટેન્ડિંગ ઓફ લાઈફ લોંગ લર્નિંગ ફોર ઓલ ઇન સોસાયટી. અન્ડરસ્ટેન્ડિંગ ઓફ લાઈફ લોંગ લર્નિંગ ફોર ઓલ ઇન સોસાયટી. બરાબર. એટલે કે સમાજમાં બધા માટે આજીવન શિક્ષણની સમજ. એક્ઝેક્ટલી. અને આ ભારત સરકાર તથા શિક્ષણ મંત્રાલયની એક બહુ મોટી મહત્વાકાંક્ષી યોજના છે. અને આનો સીધો સંબંધ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એટલે કે NEP 2020 સાથે છે ને? જી બિલકુલ. NEP 2020 અંતર્ગત 100% સાક્ષરતા હાંસલ કરવાનું આ એક લક્ષ્ય છે. જો તમે ધ્યાનથી જુઓ તો આ સંપૂર્ણપણે ડિજિટલ અને સ્વયંસેવક આધારિત શિક્ષણ પ્રણાલી છે. એટલે સ્પર્ધાત્મક પરીક્ષાના ઉમેદવારોએ ખાસ નોંધ લેવી જોઈએ કે જો પ્રશ્ન પૂછાય કે તાજેતરમાં કઈ યોજના ડિજિટલ પ્લેટફોર્મ અને સ્વયંસેવકોના સમન્વયથી ચાલી રહી છે, તો જવાબ ઉલ્લાસ આવશે. સાચી વાત. આજીવન શિક્ષણ, જેને લાઈફલોંગ લર્નિંગ કહેવાય છે, એ શબ્દ જ બતાવે છે કે શિક્ષણ હવે કોઈ ચોક્કસ ઉંમરે અટકી જવાની પ્રક્રિયા નથી રહી. બહુ સરસ વાત કહી. હવે આપણે સ્લાઇડ નંબર 2 સમજીએ. આમાં યોજનાની પ્રસ્તાવના અથવા ઇન્ટ્રોડક્શન આપવામાં આવ્યું છે. હા, અને આમાં એક બહુ જ રસપ્રદ વળાંક આવે છે. હા, પેલો એડલ્ટ એજ્યુકેશન વાળો. હા, એ જ. અગાઉ આપણે જે પ્રૌઢ શિક્ષણ એટલે કે એડલ્ટ એજ્યુકેશન શબ્દ વાપરતા હતા ને, તેને બદલીને હવે એક નવો અભિગમ અપનાવાયો છે. જેને સૌના માટે શિક્ષણ એટલે કે એજ્યુકેશન ફોર ઓલ કહેવાય છે. બરાબર. શિક્ષણ મંત્રાલયની આ એક ક્રાંતિકારી પહેલ છે, જેનું મુખ્ય લક્ષ્ય 15 વર્ષ અને તેથી વધુ વયના નિરક્ષર નાગરિકોને સાક્ષર બનાવવાનું છે. આ પારિભાષિક બદલાવ ખરેખર નોંધપાત્ર છે. એટલે કે પ્રૌઢ શબ્દમાં કદાચ એક સંકોચ હતો. બિલકુલ. મનોવૈજ્ઞાનિક દૃષ્ટિએ જોઈએ તો મોટી ઉંમરની વ્યક્તિને પ્રૌઢ કહીને ભણાવવા બોલાવવામાં એક સામાજિક ખચકાટ આવતો હતો. સાચી વાત છે. કોઈને એમ કહેવું કે ચાલો પ્રૌઢ શિક્ષણના વર્ગમાં જઈએ એ થોડું ઓકવર્ડ લાગતું હશે. હા, એટલે જ સૌના માટે શિક્ષણ એ વધારે સકારાત્મક અને આવકારદાયક શબ્દ છે. અને આખા કાર્યક્રમનું મુખ્ય સૂત્ર જન સાક્ષર રાખવામાં આવ્યું છે. જન સાક્ષર. વિદ્યાર્થીઓએ આ સૂત્ર ખાસ યાદ રાખવું જોઈએ. પરીક્ષકો આવા કોન્સેપ્ચ્યુઅલ બદલાવો અને ટેગલાઇન પરથી પ્રશ્નો કાઢવાનું બહુ પસંદ કરતા હોય છે. અને આ સૂત્ર એ આ કાર્યક્રમનો આત્મા છે, જે ડિજિટલ ટેકનોલોજીના માધ્યમથી છેવાડાના માનવી સુધી પહોંચવાનો પ્રયાસ કરે છે. ચોક્કસ. હવે આપણે સ્લાઇડ નંબર 3 સમજીએ. આનું શીર્ષક છે પૃષ્ઠભૂમિ અને ઇતિહાસ એટલે કે બેકગ્રાઉન્ડ. હા, કારણ કે ભારત કઈ રાતોરાત આ ઉલ્લાસ યોજના સુધી નથી પહોંચી ગયું. આની પાછળ એક લાંબો ઇતિહાસ છે. બિલકુલ. આ સ્લાઇડમાં બતાવ્યા મુજબ સૌથી પહેલા 1988માં
રાષ્ટ્રીય સાક્ષરતા મિશન એટલે કે NLMની શરૂઆત થઈ હતી. જેનું લક્ષ્યાંક 15 થી 35 વર્ષનું વયજૂથ હતું. પણ એમાં મર્યાદા એ હતી કે તેમાં માત્ર અક્ષરજ્ઞાન અને સામાન્ય ગણિત પર જ ભાર મુકાયો હતો. ત્યારબાદ સમય બદલાયો અને વર્ષ 2009માં સાક્ષર ભારત મિશન આવ્યું. હા, અને આ 2009ના મિશનમાં ખાસ કરીને મહિલા સાક્ષરતા પર વધારે ભાર મૂકવામાં આવ્યો હતો. અને અંતે આજના આધુનિક અને ડિજિટલ યુગની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને નાણાકીય વર્ષ 2022થી 2027 માટે નવ ભારત સાક્ષરતા કાર્યક્રમની જાહેરાત થઈ. જેને આપણે NILP કહીએ છીએ. અને તેને જ વધુ આકર્ષક બનાવવા ઉલ્લાસ નામ આપવામાં આવ્યું છે. એટલે સ્પર્ધાત્મક પરીક્ષા માટે આ ઘટનાક્રમ, આ ક્રોનોલોજી ખૂબ જ અગત્યની બની જાય છે, ખરું ને? બિલકુલ. મુખ્ય પરીક્ષામાં જ્યારે કોઈ શોર્ટ નોટ લખવાની થાય ત્યારે 1988, 2009 અને 2022 આ ઐતિહાસિક પ્રવાહ દર્શાવવાથી ઉમેદવારનો જવાબ ખૂબ જ પ્રભાવશાળી બને છે. અને પ્રિલિમ્સમાં કદાચ મેચ ધ ફોલોવિંગ એટલે કે જોડકા જોડો પ્રકારના પ્રશ્નોમાં પણ આ વર્ષ અને યોજનાના નામ પૂછાઈ શકે છે. 100% પૂછાઈ શકે. બરાબર છે. ચાલો આગળ વધીએ. હવે આપણે સ્લાઇડ નંબર 4 સમજીએ. શીર્ષક છે વ્યાખ્યા અને મૂળભૂત ખ્યાલ, ડેફિનેશન એન્ડ કોર કોન્સેપ્ટ. હા, આ યોજના ખરેખર શું છે તે અહીં સમજાવ્યું છે. આ કોઈ સામાન્ય ઔપચારિક સ્કૂલ સિસ્ટમ નથી. એટલે કે કોઈ બિલ્ડિંગમાં જઈને જ બેસવું એવું જરૂરી નથી. ના, આ એક એવી રાષ્ટ્રીય વ્યવસ્થા છે જે ઔપચારિક શિક્ષણથી વંચિત રહી ગયેલા લોકોને જીવનભર શીખવાની તક આપે છે. અને અહીં મૂળભૂત ખ્યાલ એ છે કે શિક્ષણ માત્ર શાળા પૂરતું સીમિત નથી. ઉદ્દેશ્ય નાગરિકોને સશક્ત અને આત્મનિર્ભર બનાવવાનો છે. બરાબર. અને આમાં એક બહુ જ સરસ શબ્દ પ્રયોગ થયો છે, કર્તવ્યબોધ. કર્તવ્યબોધ એટલે રાષ્ટ્ર પ્રત્યેની ફરજની વાત છે. હા, રાષ્ટ્ર નિર્માણમાં આપણી નૈતિક ફરજ. આ ભાવનાને સ્વયંસેવકતા એટલે કે વોલ્યુન્ટિયરિઝમ સાથે જોડવામાં આવી છે. એટલે કે સરકાર માત્ર ગ્રાન્ટ આપીને છૂટી નથી પડતી, પણ સમાજના શિક્ષિત વર્ગને કહે છે કે તમે પણ તમારો સમય આપીને નિરક્ષરોને ભણાવો. એક્ઝેક્ટલી. અને આ માટે ઓનલાઈન દીક્ષા એટલે કે DIKSHA પોર્ટલ અને ઓફલાઈન માધ્યમોનો સમન્વય કરવામાં આવ્યો છે. દેશના માનવ સંસાધન એટલે કે હ્યુમન રિસોર્સના વિકાસમાં આ કર્તવ્યબોધ બહુ મોટો ફાળો આપી શકે છે. મેઇન્સના પેપરમાં આ શબ્દ વાપરવાથી સારા માર્ક્સ મળી શકે. ચોક્કસ મળી શકે. હવે આપણે સ્લાઇડ નંબર 5 સમજીએ. આમાં વિગતવાર સમજૂતીનો ભાગ 1 છે પાયાની સાક્ષરતા. હા, પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન, જેને અંગ્રેજીમાં ફાઉન્ડેશનલ લિટરસી એન્ડ ન્યુમરસી એટલે કે FLN કહેવાય છે. FLN આ ઉલ્લાસ યોજનાનો પ્રથમ અને સૌથી અગત્યનો સ્તંભ છે. બિલકુલ. જેઓ ક્યારેય શાળાએ નથી ગયા તેમને અહીં મૂળભૂત અક્ષર જ્ઞાન એટલે કે વાંચન અને લેખન શીખવવામાં આવે છે. અને સાથે સાથે રોજિંદા જીવન માટેનું સામાન્ય ગણિત પણ, જેમ કે સરવાળા, બાદબાકી કે ગુણાકાર. હા, કારણ કે સામાન્ય હિસાબ કરતા આવડવું એ આજના સમયમાં પાયાની જરૂરિયાત છે. અને આમાં એક બહુ જ અગત્યનો મુદ્દો એ છે કે આ બધું જ પ્રાદેશિક અને માતૃભાષામાં ફરજિયાતપણે ભણાવવામાં આવે છે. અને આ અભ્યાસક્રમ તૈયાર કોણે કર્યો છે ખબર છે? આઈ થિંક NCERTએ. હા, રાષ્ટ્રીય શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ એટલે કે NCERT દ્વારા આનો ખાસ અભ્યાસક્રમ તૈયાર કરાયો છે. એટલે MCQ માટે અહીંથી 2 પ્રશ્નો સીધા બને છે. એક તો FLNનું પૂર્ણ નામ અને બીજું કે આ અભ્યાસક્રમની ડિઝાઇન કોણે કરી છે, જેનો જવાબ NCERT આવશે. બિલકુલ સાચું. હવે આપણે સ્લાઇડ નંબર 6 સમજીએ. વિગતવાર સમજૂતી ભાગ 2 નિર્ણાયક જીવન કૌશલ્યો, ક્રિટિકલ લાઇફ સ્કિલ્સ. જુઓ, માત્ર અક્ષર જ્ઞાન આજના યુગમાં પૂરતું નથી. આધુનિક જીવન જીવવાના અમુક કૌશલ્યો પણ એટલા જ જરૂરી છે. જેમ કે આમાં નાણાકીય સાક્ષરતાની વાત છે. એટલે કે બેંકમાં ખાતું ખોલાવવું, ફોર્મ ભરવું, ATMનો ઉપયોગ કરવો વગેરે. હા, અને સાથે કાનૂની સાક્ષરતા પણ છે. મૂળભૂત અધિકારો, આપણી ફરજો અને કાયદાઓની જાગૃતિ. અને ડિજિટલ સાક્ષરતા તો ખરી જ. સ્માર્ટફોનનો ઉપયોગ, ઓનલાઈન પેમેન્ટ અથવા UPI વાપરતા શીખવું અને સાયબર સુરક્ષા વિશે જાણવું. આ ઉપરાંત આરોગ્ય અને સ્વચ્છતા, પોષણની માહિતી,
પ્રાથમિક સારવાર અને આપત્તિ વ્યવસ્થાપન પણ શીખવવામાં આવે છે. આપત્તિ વ્યવસ્થાપન એટલે ભૂકંપ કે આગ લાગે ત્યારે શું કરવું તે? હા, ઇમરજન્સીમાં બચાવ કેવી રીતે કરવો તે પણ આ જીવન કૌશલ્યોનો જ એક ભાગ છે. પરીક્ષામાં જો વર્ણનાત્મક પ્રશ્ન પૂછાય તો દરેક કૌશલ્યનું વાસ્તવિક જીવનનું ઉદાહરણ આપી શકાય. જેમ કે એક શ્રમિક જો પોતાના અધિકારો અને બેન્કિંગ વ્યવહારો જાણતો થઈ જાય તો તેનું શોષણ થતું અટકે. બિલકુલ. આ બાબત જૂના પ્રૌઢ શિક્ષણ અને આજના ઉલ્લાસ વચ્ચેનો સૌથી મોટો તફાવત છે. સાચી વાત. હવે આપણે સ્લાઇડ નંબર 7 સમજીએ. વિગતવાર સમજૂતીનો ભાગ 3 વ્યાવસાયિક અને આજીવન શિક્ષણ. જ્યારે આપણે આર્થિક રીતે પગભર થવાની વાત કરીએ ત્યારે વ્યાવસાયિક કૌશલ્ય વિકાસ એટલે કે વોકેશનલ સ્કિલ્સ બહુ જ જરૂરી બની જાય છે. હા, એટલે આમાં દરજીકામ, સુથારીકામ કે પ્લમ્બિંગ જેવી તાલીમ આપીને આર્થિક સ્વતંત્રતા આપવાની વાત છે. સાથે જ જે લોકોનું શિક્ષણ અધૂરું રહી ગયું હોય તેમને મૂળભૂત શિક્ષણ દ્વારા તે પૂરું કરવાની તક પણ અપાય છે. અને સતત શિક્ષણ એટલે કે કન્ટિન્યુઇંગ એજ્યુકેશન દ્વારા કળા, વિજ્ઞાન કે સંસ્કૃતિનું ઊંડાણપૂર્વક જ્ઞાન પણ મેળવી શકાય છે. અને આ સમગ્ર માળખું રાષ્ટ્રીય કૌશલ્ય લાયકાત માળખા એટલે કે NSQF સાથે જોડાયેલું છે. આ NSQF શું છે? એનો કોન્સેપ્ટ પરીક્ષા માટે અગત્યનો છે ને? હા, નેશનલ સ્કિલ્સ ક્વોલિફિકેશન ફ્રેમવર્ક. આ જોડાણનો અર્થ એ છે કે વ્યક્તિ જે કૌશલ્ય શીખશે તેને ઔપચારિક માન્યતા મળશે, જેથી રોજગારી મેળવવામાં સરળતા રહે. બહુ જ સરસ વ્યવસ્થા છે આ. હવે આપણે સ્લાઇડ નંબર 8 સમજીએ. આ સ્લાઇડ છે મહત્વપૂર્ણ પરિભાષાઓ વિશે, ઇમ્પોર્ટન્ટ ટર્મિનોલોજીસ. સ્પર્ધાત્મક પરીક્ષાના વિદ્યાર્થીઓ માટે આ સ્લાઇડ તો સીધી માર્ક્સ અપાવનારી છે. અહીં આપેલી વ્યાખ્યાઓ બરાબર યાદ રાખી લેવી જોઈએ. હા, ચાલો એક પછી એક જોઈએ. પહેલું છે NILP. એટલે કે નવ ભારત સાક્ષરતા કાર્યક્રમ. આ ઉલ્લાસ યોજનાનું સત્તાવાર સરકારી નામ છે. બીજું છે વોલેન્ટિયરિઝમ. એટલે કે આર્થિક વળતર વિનાની સામાજિક ફરજ. સ્વયંસેવક તરીકે કામ કરવું. ત્રીજું છે દીક્ષા પોર્ટલ. આ એક ઓનલાઈન પ્લેટફોર્મ છે જે ડિજિટલ કન્ટેન્ટ પૂરો પાડે છે. કોવિડ વખતથી આ બહુ પ્રચલિત છે. પછી છે NCERT અને SCERT. જે રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે ઓનલાઈન તથા ઓફલાઈન અભ્યાસ સામગ્રી એટલે કે કન્ટેન્ટ બનાવે છે. પાંચમો શબ્દ છે લર્નર એટલે કે શિક્ષાર્થી. અહીં લર્નરની વ્યાખ્યા ખાસ યાદ રાખવાની છે. 15 વર્ષ કે તેથી વધુ વયની નિરક્ષર વ્યક્તિ. અહીં ઉંમરની નીચલી મર્યાદા 15 વર્ષ છે. બરાબર. અને છઠ્ઠું છે કર્તવ્યબોધ. જેની આપણે આગળ વાત કરી. રાષ્ટ્ર નિર્માણમાં પ્રત્યેક નાગરિકની નૈતિક ફરજ. અને છેલ્લું છે OOSC. આ શું છે? આઉટ ઓફ સ્કૂલ ચિલ્ડ્રન. જે બાળકો કોઈ કારણસર અધવચ્ચેથી શાળા છોડી ગયા છે તેમનો પણ આ યોજનામાં સમાવેશ થઈ શકે છે. ખરેખર આ તમામ શોર્ટ ફોર્મ્સ પરીક્ષાના સીધા MCQ બની શકે છે. હા, એટલે વિદ્યાર્થીઓએ એક એક શબ્દ પર પૂરતો ભાર મૂકવો જોઈએ. હવે આપણે સ્લાઇડ નંબર 9 સમજીએ. યોજનાના મુખ્ય લક્ષણો અથવા કી ફીચર્સ. આમાં પહેલી જ વાત છે ટેકનોલોજીના ઉપયોગની. ULLKSની એક ખાસ અને યુઝર ફ્રેન્ડલી મોબાઈલ એપ બનાવવામાં આવી છે. અને આખું મેનેજમેન્ટ સંપૂર્ણ ઓનલાઈન છે. રજિસ્ટ્રેશન પોર્ટલ મારફતે જ બધું થાય છે. હા, માહિતી અને સંચાર ટેકનોલોજી એટલે કે ICTનો વ્યાપક ઉપયોગ થાય છે, જેમાં રેડિયો અને ટીવીની સ્વયંપ્રભા ચેનલોનો પણ સમાવેશ થાય છે. આમાં લવચિકતા એટલે કે ફ્લેક્સિબિલિટી પણ બહુ છે ને? શીખનાર વ્યક્તિ સ્થળ અને સમય પોતાની પસંદગી મુજબ નક્કી કરી શકે છે. બિલકુલ. અને મૂલ્યાંકન તથા પ્રમાણપત્રની પ્રક્રિયા પણ બહુ વ્યવસ્થિત છે. વર્ષમાં 2 વાર પરીક્ષા લેવાય છે. આ પરીક્ષા કોણ લે છે? NIOS એટલે કે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ અને જે તે રાજ્યના બોર્ડ દ્વારા. અને આ બધું લોકભાગીદારીથી થાય છે, જેમાં ગ્રામ પંચાયત અને શાળા વ્યવસ્થાપન સમિતિ એટલે કે SMCનો સહયોગ લેવાય છે. પણ આ સ્લાઇડમાં સૌથી સ્પર્શી જાય તેવી બાબત એ છે કે દિવ્યાંગો માટે એપમાં ખાસ એક્સેસિબિલિટી ટૂલ્સ આપ્યા છે. એટલે કે ટેક્સ્ટની સાઇઝ મોટી કરવી કે સ્ક્રીનનો કોન્ટ્રાસ્ટ વધારવો. હા, જેથી દૃષ્ટિની ખામીવાળા
કે અન્ય દિવ્યાંગ નાગરિકો પણ આસાનીથી ભણી શકે. મેઇન્સમાં જ્યારે શોર્ટ નોટ લખવાની હોય ત્યારે NIOS દ્વારા થતું મૂલ્યાંકન અને આ દિવ્યાંગો માટેની ખાસ સુવિધાઓનો ઉલ્લેખ ચોક્કસ કરવો જોઈએ. સાચી વાત. હવે આપણે સ્લાઇડ નંબર 10 સમજીએ. લક્ષ્યાંકિત જૂથોનું વર્ગીકરણ એટલે કે કયા કયા લોકો માટે આ યોજના છે. આ વર્ગીકરણ બહુ જ વિસ્તૃત છે. સૌથી પહેલા વય આધારિત, જેમાં 15 વર્ષ અને તેથી વધુ ઉંમરના તમામ લોકો આવી જાય. કોઈ ઉપલી મર્યાદા નથી. પછી લિંગ આધારિત વર્ગીકરણ છે, જેમાં ખાસ કરીને મહિલાઓ અને કિશોરીઓના શિક્ષણ પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે. ભૌગોલિક વર્ગીકરણ પણ છે, જેમાં શહેરી ઝૂંપડપટ્ટીઓથી લઈને એકદમ અંતરિયાળ ગ્રામીણ વિસ્તારોનો સમાવેશ થાય છે. અને સામાજિક વર્ગીકરણમાં SC, ST અને લઘુમતી સમુદાયને આવરી લેવાયા છે. આ ઉપરાંત વ્યાવસાયિક વર્ગીકરણ છે, જેમાં બાંધકામ ક્ષેત્રે કામ કરતા મજૂરો અને ખેત મજૂરો પર ફોકસ કરાયો છે. અને આપણે આગળ વાત કરી તેમ દિવ્યાંગ નાગરિકો માટે પણ વિશેષ સાધનોની વ્યવસ્થા છે. જ્યારે નિબંધાત્મક ચર્ચા કરવાની હોય ત્યારે આ વર્ગીકરણ બતાવે છે કે યોજના કેટલા બહોળા વર્ગને આવરી લે છે. સમાજશાસ્ત્રની ભાષામાં આને યોજનાનો સર્વસમાવેશક અથવા ઇન્ક્લુઝિવ નેચર કહેવાય છે. બહુ જ સરસ. ચાલો હવે આપણે સ્લાઇડ નંબર 11 સમજીએ. આ એક બહુ જ અગત્યની સ્લાઇડ છે, અમલીકરણ માળખું ડાયાગ્રામ. હા, કોઈ પણ સરકારી યોજના જમીન પર કેવી રીતે ઉતરે છે તેનું આખું વહીવટી માળખું એટલે કે હાયરાર્કી અહીં સમજાવી છે. આ ત્રિસ્તરીય માળખું છે. સૌથી ઉપર કેન્દ્ર સ્તરે શિક્ષણ મંત્રાલય છે, જે નીતિઓ બનાવે છે અને બજેટ ફાળવે છે. ત્યારબાદ રાજ્ય સ્તરે એક સ્ટેટ નોડલ એજન્સી હોય છે, જેની મુખ્ય જવાબદારી સ્થાનિક ભાષામાં અભ્યાસક્રમ તૈયાર કરાવવાની છે. પછી જિલ્લા સ્તરે ડાયટ સંસ્થાઓ આવે છે. ડાયટ આ સંસ્થાઓ તાલીમની જવાબદારી સંભાળે છે. હા, અને તેની નીચે તાલુકા અને બ્લોક સ્તરે BRC અને CRC કામગીરીનું સતત નિરીક્ષણ અને મોનિટરિંગ કરે છે. અને છેલ્લે એકદમ ગ્રાઉન્ડ લેવલ પર ગ્રામ્ય કે શાળા સ્તરે મુખ્ય શિક્ષક અથવા ગામના સરપંચ દ્વારા નિરક્ષરોની ઓળખ કરવામાં આવે છે. અને આ લોકોને ભણાવે છે કોણ? તો અંતે આવે છે સ્વયંસેવકો, જેમાં મોટા ભાગે NCC અને NSSના વિદ્યાર્થીઓ અને યુવાનો જોડાય છે. આખું આ માળખું અત્યંત પારદર્શક અને સુવ્યવસ્થિત છે. MCQ અને મુખ્ય પરીક્ષા માટે આ ઉતરતો ક્રમ અથવા હાયરાર્કી બરાબર યાદ રાખવી જરૂરી છે. સીધો પ્રશ્ન આવી શકે કે જિલ્લા કક્ષાએ તાલીમ કોણ આપે છે? તો ડાયેટ. બરાબર. હવે આપણે સ્લાઇડ નંબર 12 સમજીએ. કાર્યપ્રણાલી અને પ્રક્રિયા એટલે કે આખી વર્કિંગ પ્રોસેસ કેવી રીતે થાય છે. અહીં 7 સ્ટેપ્સ આપેલા છે. સ્ટેપ 1 છે સર્વેક્ષણ, એટલે કે શિક્ષકો દ્વારા ઘરે ઘરે જઈને ડોર ટુ ડોર સર્વે થાય છે કે કોણ નિરક્ષર છે. પછી સ્ટેપ 2 માં નોંધણી થાય છે. આ સર્વે થયેલા લોકોનું ઉલ્લાસ એપ પર રજિસ્ટ્રેશન કરવામાં આવે છે. સ્ટેપ 3 બહુ ઇન્ટરેસ્ટિંગ છે, મેચિંગ, એટલે કે સિસ્ટમ જાતે જ શિક્ષાર્થી અને સ્વયંસેવકની જોડી બનાવી આપે છે, જેથી ખબર પડે કે કોને કોની પાસે ભણવા જવાનું છે. પછી સ્ટેપ 4 આવે છે શિક્ષણ કાર્ય. આ ક્યાં થાય છે? આ મોટે ભાગે શાળાનો સમય પૂરો થયા પછી ગ્રામ પંચાયત ભવન કે શાળાના ઓરડામાં થાય છે. અને સ્ટેપ 5 છે ઈ-લર્નિંગ, જેમાં લોકો દીક્ષા પોર્ટલ પરથી ઓનલાઈન પણ શીખી શકે છે. પછી સ્ટેપ 6 માં મૂલ્યાંકન આવે છે. અહીં એક ખાસ કસોટી લેવાય છે, જેને ફ્લેટ મૂલ્યાંકન કસોટી કહે છે. ફ્લેટ એટલે ફાઉન્ડેશનલ લિટરસી એન્ડ ન્યુમરસી એસેસમેન્ટ ટેસ્ટ? હા, અને આ ટેસ્ટ પાસ કર્યા પછી અંતિમ સ્ટેપ 7 માં તેમને સરકાર માન્ય ઈ-સર્ટિફિકેટ એનાયત કરવામાં આવે છે. વિદ્યાર્થીઓએ આ 7 સ્ટેપ્સને ક્રમમાં યાદ રાખવા જોઈએ. પહેલા સર્વે, પછી નોંધણી, મેચિંગ, શિક્ષણ, ઈ-લર્નિંગ, મૂલ્યાંકન અને છેલ્લે સર્ટિફિકેટ. આ પ્રોસેસ મગજમાં એકદમ ક્લિયર હોવી જોઈએ. હવે આપણે સ્લાઇડ નંબર 13 સમજીએ. આમાં વાસ્તવિક જીવનના ઉદાહરણો આપ્યા છે, જે ખરેખર બહુ પ્રેરણાદાયક છે. હા, જ્યારે આપણે આ યોજનાના પ્રભાવની વાત કરીએ ત્યારે આ ઉદાહરણો જવાબને જીવંત બનાવી દે છે. જેમ કે ઉદાહરણ 1, 60 વર્ષના એક નિરક્ષર દાદી હવે જાતે સ્માર્ટફોન વાપરીને વિડિયો કોલ કરતા શીખી ગયા છે. વાહ! ઉદાહરણ 2 જુઓ. એક ગ્રામીણ મજૂર
જે પહેલા બસ ક્યાં જશે તે બીજાને પૂછતો તે હવે જાતે બસનું બોર્ડ વાંચી શકે છે. ઉદાહરણ 3 પણ બહુ સરસ છે. એક એવી નિરક્ષર મહિલા જે આખી જિંદગી દસ્તાવેજો પર માત્ર અંગૂઠો લગાવતી હતી તે હવે સન્માનથી પોતાની સહી એટલે કે સિગ્નેચર કરે છે. અને ઉદાહરણ 4 શાકભાજી વેચતો ફેરિયો હવે પાયાનું ગણિત શીખી ગયો છે, જેથી પૈસાની લેવડ-દેવડમાં કોઈ તેને છેતરી શકતું નથી. અને છેલ્લું ઉદાહરણ સામાન્ય નાગરિકો હવે દવાની એક્સપાયરી ડેટ જાતે વાંચતા થયા છે, જેનાથી તેમના સ્વાસ્થ્યની જાળવણી થાય છે. આ બધી જ બાબતો સીધી રીતે વ્યક્તિના જીવનની ગુણવત્તા એટલે કે ક્વોલિટી ઓફ લાઈફ વધારે છે. મેઇન્સની પરીક્ષામાં નિબંધ કે મોટા જવાબોમાં ક્વોલિટી ઓફ લાઈફનો ઉલ્લેખ કરતી વખતે જો આ શાકભાજીવાળા કે દાદીના વિડીયો કોલનું ઉદાહરણ મુકાય તો પરીક્ષક પર બહુ જ સકારાત્મક અસર પડે છે. બિલકુલ સાચી વાત. હવે આપણે સ્લાઇડ નંબર 14 સમજીએ. આ એક કેસ સ્ટડી, એક આદર્શ મોડલ છે. હા, આ એક કાલ્પનિક પણ બહુ જ વાસ્તવિક લાગતો કેસ સ્ટડી છે. ધારો કે ગુજરાતનું એક ગામ છે આદર્શપુર. બરાબર. આ ગામની પૃષ્ઠભૂમિ એવી છે કે ત્યાં 150 જેટલા લોકો નિરક્ષર હતા. તેમને પંચાયતના કે બેંક ખાપા ખોલાવવાના કામમાં બહુ જ તકલીફ પડતી. તો પછી ઉકેલ શું આવ્યો? ઉકેલ તરીકે ગામના સ્થાનિક શિક્ષકોએ પહેલ કરી અને ULS એપ મારફતે ગામના જ 20 યુવાનોને સ્વયંસેવક તરીકે જોડ્યા. અને એમણે રાત્રિ ચોપાલનું આયોજન કર્યું. રાત્રે લોકો ફ્રી થાય એટલે પ્રોજેક્ટર દ્વારા દીક્ષા પોર્ટલના વિડીયો બતાવવાનું શરૂ કર્યું. અને પરિણામ? એ આવ્યું કે માત્ર 6 મહિનાની અંદર એ 150માંથી 130 લોકો 80% કરતાં પણ વધુ ગુણથી ફ્લેટ કસોટીમાં પાસ થઈ ગયા. અરે વાહ! એટલે આજે એ ગામ 100% સાક્ષર છે અને લોકો પોતાના ફોનમાં UPIનો ઉપયોગ કરીને પેમેન્ટ કરતા થઈ ગયા છે. આ લોકભાગીદારી અને ટેકનોલોજીનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. વર્ણનાત્મક જવાબોમાં આ પ્રકારના મોડલ કેસ સ્ટડી લખવાથી માર્ક્સ સારા મળે છે. હવે આપણે સ્લાઇડ નંબર 15 સમજીએ. આમાં થોડી આંકડાકીય માહિતી અને બજેટની વાત છે. સ્ટેટિસ્ટિકલ ટેબલ છે. જુઓ, કોઈ પણ સરકારી યોજના આર્થિક પીઠબળ વિના ચાલી ન શકે. વર્ષ 2022થી 2027 માટે આ યોજનાનું કુલ નાણાકીય બજેટ 1037.90 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યું છે. 1037.90 કરોડ. એમાં કેન્દ્ર અને રાજ્યનો હિસ્સો કેટલો છે? તેમાં કેન્દ્ર સરકારનો હિસ્સો 700 કરોડ રૂપિયા છે અને રાજ્ય સરકારોનો હિસ્સો 337.90 કરોડ રૂપિયા છે. અને આટલા બજેટમાં 5 વર્ષનો લક્ષ્યાંક શું છે? 5 વર્ષમાં દેશના 5 કરોડ નિરક્ષરોને સાક્ષર કરવાનો મોટો લક્ષ્યાંક રખાયો છે. આપણે જો 2011ની વસ્તી ગણતરીનો ડેટા જોઈએ તો દેશમાં 15 વર્ષથી વધુ ઉંમરના આશરે 25.76 કરોડ નિરક્ષરો હતા. એટલે આ 5 કરોડનો લક્ષ્યાંક એ બહુ મોટું કદમ છે. અને એક બહુ જ અગત્યની બાબત એ છે કે વિશ્વ બેંક, વર્લ્ડ બેંકનું પણ આ કાર્યક્રમમાં સત્તાવાર સમર્થન છે. વિદ્યાર્થીઓએ ખાસ ધ્યાન રાખવું કે બજેટની રકમ, કેન્દ્ર રાજ્યની ટકાવારી અને આ 5 કરોડનો લક્ષ્યાંક આ બધું સીધા ડેટા આધારિત MCQ તરીકે પૂછાઈ શકે છે. હા, પ્રિલિમ્સ માટે આ આંકડા ગોખી જ મારવા પડે. હવે આપણે સ્લાઇડ નંબર 16 સમજીએ. ઉલ્લાસ યોજનાના ફાયદાઓ એટલે કે એડવાન્ટેજીસ. ફાયદાઓ તો અનેક છે. સૌથી મોટો ફાયદો છે વ્યક્તિના આત્મવિશ્વાસમાં વધારો. એક નિરક્ષર વ્યક્તિ જ્યારે વાંચતા શીખે ત્યારે તે સમાજમાં સન્માનભેર જીવન જીવી શકે છે. આર્થિક વૃદ્ધિ પણ થાય છે. આપણે આગળ વાત કરી તેમ વ્યવસાયિક કૌશલ્યો શીખવાથી તેમની આવક વધે છે. મહિલા સશક્તિકરણ પણ થાય છે. ભણેલી મહિલા કુટુંબના આર્થિક અને સામાજિક નિર્ણયોમાં ભાગીદારી કરી શકે છે. લોકશાહી પણ મજબૂત બને ને, કારણ કે કાનૂની સાક્ષરતા આવે એટલે નાગરિક યોગ્ય અને સમજી વિચારીને મતદાન કરે. બિલકુલ. અને સ્વાસ્થ્યમાં સુધારો આવે. જાગૃતિ વધવાથી રોગચાળામાં ઘટાડો થાય. આમાં એક શબ્દ છે ડિજિટલ ડિવાઇડમાં ઘટાડો. આ ડિજિટલ ડિવાઇડ એટલે શું? ડિજિટલ ડિવાઇડ એટલે શહેર અને ગામડા વચ્ચેનો જે ટેકનોલોજીનો તફાવત છે તે. શહેરના લોકો ઇન્ટરનેટ વાપરે અને ગામડાના લોકો વંચિત રહે તે ખાઈને ડિજિટલ ડિવાઇડ કહેવાય. આ યોજનાથી ગામડાના લોકો પણ ડિજિટલ થતા આ ખાઈ ઘટે છે. અને અંતે આ બધું ભેગું થઈને રાષ્ટ્ર નિર્માણ કરે છે. માનવ વિકાસ સૂચકાંક એટલે કે HDI અને વૈશ્વિક સાક્ષરતા રેન્કિંગમાં ભારતનું સ્થાન સુધરે છે. પરીક્ષામાં નિબંધ લખતી વખતે HDI પર શિક્ષણની સકારાત્મક અસરની ચર્ચા કરવી
એક બહુ જ મેચ્યોર મુદ્દો ગણાય. ચોક્કસ. પણ કોઈ પણ યોજના સંપૂર્ણ તો હોતી નથી. એટલે હવે આપણે સ્લાઇડ નંબર 17 સમજીએ. આમાં ગેરફાયદા અને અમલીકરણના પડકારો બતાવ્યા છે. હા, ક્રિટિકલ એનાલિસિસ કરવું બહુ જ જરૂરી છે. સૌથી મોટો પડકાર છે પ્રેરણાનો અભાવ. 40 કે 50 વર્ષની ઉંમરે નવેસરથી ભણવા બેસવું એ અઘરું છે. લોકોને મોટિવેટ કરવા બહુ મુશ્કેલ હોય છે. બીજો પડકાર ડિજિટલ અવરોધનો છે. હજુ પણ ઘણા અંતરિયાળ ગામડાઓમાં ઇન્ટરનેટ કે સ્માર્ટફોનનો અભાવ જોવા મળે છે. પછી ડ્રોપઆઉટ રેટ. મજૂર વર્ગ આખો દિવસ શારીરિક શ્રમ કરે, એટલે કામના બોજ અને થાકને લીધે વચ્ચેથી જ વર્ક છોડી દેતા હોય છે. અને સ્વયંસેવકો માટે પણ પડકાર છે. તેમને કોઈ આર્થિક વળતર ન મળતું હોવાથી તેમની અનિયમિતતા રહે છે અને લાંબા સમય સુધી ટકાવી રાખવા અઘરા પડે છે. સરકાર માટે મોટો પડકાર છે. અને છેલ્લે મૂલ્યાંકનનો ડર. પ્રૌઢ વ્યક્તિઓને પરીક્ષા આપતા એક સ્વાભાવિક શરમ કે સંકોચ આવતો હોય છે. કોઈપણ સરકારી યોજનાનું વિવેચનાત્મક મૂલ્યાંકન કરતી વખતે જવાબમાં આ બધા પડકારો લખવા અનિવાર્ય છે. એનાથી પરીક્ષકને લાગે કે ઉમેદવાર માત્ર વખાણ નથી કરતો, પણ જમીની હકીકત સમજે છે. સાચી વાત છે. હવે આપણે સ્લાઇડ નંબર 18 સમજીએ. આમાં એક બહુ સરસ કમ્પેરિઝન છે, જૂની યોજના વિરુદ્ધ નવી યોજના. હા, તફાવતનો કોષ્ટક છે. પહેલો મુદ્દો છે ઉદ્દેશ્ય. જૂની યોજનાનો ઉદ્દેશ્ય માત્ર અક્ષર જ્ઞાન આપવાનો હતો, જ્યારે ઉલ્લાસનો ઉદ્દેશ્ય આજીવન શિક્ષણનો છે. બીજો તફાવત વય જૂથનો છે. જૂની યોજનામાં 15 થી 35 વર્ષની મર્યાદા હતી, જ્યારે નવી યોજનામાં 15 વર્ષથી ઉપરના તમામ આવી જાય છે. કોઈ ઉપલી મર્યાદા નથી રખાઈ. ત્રીજો તફાવત માધ્યમનો છે. પહેલા માત્ર ઓફલાઈન પુસ્તકો જ હતા. હવે દીક્ષા જેવો ઓનલાઈન પોર્ટલ અને મોબાઈલ એપ બંને છે. શિક્ષકોની વાત કરીએ તો જૂની યોજનામાં માનદ વેતન લેતા પ્રેરક રાખવામાં આવતા, જ્યારે નવી યોજનામાં સંપૂર્ણપણે પગાર વિનાના સ્વયંસેવકો કામ કરે છે. અભ્યાસક્રમમાં પણ મોટો ફેરફાર છે. જૂની યોજનામાં માત્ર વાંચન લેખન હતું, જ્યારે આમાં 21મી સદીના કૌશલ્યો પણ ઉમેરાયા છે. અને વ્યાપ જોઈએ તો જૂની યોજનાઓ અમુક ચોક્કસ જિલ્લાઓ પૂરતી સીમિત રહેતી, જ્યારે આ નવી યોજના સમગ્ર ભારતમાં લાગુ કરાઈ છે. તફાવતના આ 6 મુદ્દાઓ શોર્ટ નોટ કે મોટા પ્રશ્નો માટે ખૂબ જ સ્કોરિંગ બની શકે છે. વિદ્યાર્થીઓ આને સીધા ટેબલ ફોર્મેટમાં પણ લખી શકે. હવે આપણે સ્લાઇડ નંબર 19 સમજીએ. વર્તમાન સમયમાં પ્રસ્તુતતા, એટલે કે કરંટ રેલેવન્સ. આજના સમયમાં આ યોજના કેમ જરૂરી છે? તો સૌથી પહેલાં ડિજિટલ ઇન્ડિયા વિઝન માટે. રોકડ રહિત એટલે કે કેશલેસ અર્થતંત્રમાં ટ્રાન્ઝેક્શનની સમજ હોવી બહુ જરૂરી છે. પછી 21મી સદીના કૌશલ્યો. ઝડપથી બદલાતા યુગમાં દરેક પાસે બેઝિક ટેકનોલોજીકલ સમજ હોવી જ જોઈએ. એનઈપી 2020નો અમલ કરવા માટે પણ આ જરૂરી છે, કારણ કે સૌના માટે સમાન તક એ તેનો મુખ્ય પાયો છે. અને સાયબર ફ્રોડથી બચાવ. આજે જ્યારે ઓનલાઈન છેતરપિંડીના કિસ્સા વધી રહ્યા છે, ત્યારે ડિજિટલ સાક્ષરતા જ એકમાત્ર સુરક્ષા છે. આ ઉપરાંત આત્મનિર્ભર ભારતનું સપનું. દેશનો નાગરિક આત્મનિર્ભર બને તો જ દેશની અર્થવ્યવસ્થા મજબૂત થાય. અને વૈશ્વિક લક્ષ્યાંકો પણ હાંસલ કરવાના છે. સંયુક્ત રાષ્ટ્રના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ એટલે કે SDG 4 ને હાંસલ કરવા માટે આ યોજના અત્યંત પ્રસ્તુત છે. SDG 4 એટલે ક્વોલિટી એજ્યુકેશન. જ્યારે પણ એસે રાઇટિંગ હોય ત્યારે આ યોજનાનો SDG 4 સાથેનો સીધો સંબંધ સમજાવવો જોઈએ. એનાથી બહુ સારો ઇમ્પ્રેશન પડે છે. હવે આપણે સ્લાઇડ નંબર 20 સમજીએ. સામાજિક અને આર્થિક પ્રભાવ, ઇમ્પેક્ટ. આ યોજનાનો પ્રભાવ બહુ વ્યાપક છે. સામાજિક પરિવર્તનની દ્રષ્ટિએ જોઈએ તો શિક્ષણ આવવાથી રૂઢિચુસ્ત માન્યતાઓ અને અંધશ્રદ્ધા દૂર થાય છે. અને પેલા પેઢીઓ વચ્ચેના સેતુની વાત બહુ ઇન્ટરેસ્ટિંગ છે. હા, દાદા-દાદી અને પૌત્ર-પૌત્રી વચ્ચે સામાન્ય રીતે જનરેશન ગેપ હોય છે, પણ ટેકનોલોજી શીખવાથી તેમની વચ્ચે સંવાદ વધે છે. લિંગ સમાનતા પણ આવે છે, કારણ કે મહિલાઓ સક્ષમ બને છે. અને સૌથી મોટી વાત, બાળકોના શિક્ષણ પર અસર. સાક્ષર માતા-પિતા પોતાના બાળકોના ભવિષ્ય માટે વધારે જાગૃત બને છે. આર્થિક ઉત્પાદકતા તો વધે જ છે. શિક્ષિત અને કૌશલ્યવાળા શ્રમિકોથી ખેતી અને ઉદ્યોગો બંનેમાં ફાયદો થાય છે. અને સમાજમાં બેરોજગારી અને ગરીબી ઘટે એટલે સ્વાભાવિક છે કે ગુનાખોરીમાં પણ ઘટાડો થાય. ટૂંકમાં કહીએ તો આ માત્ર એક શિક્ષણ આપવાની યોજના નથી, પણ એક બહુ મોટી સામાજિક ક્રાંતિ છે.
સમાજશાસ્ત્ર અને શિક્ષણશાસ્ત્રના દૃષ્ટિકોણથી આ પ્રભાવોને વર્ણવવા એ એક કળા છે. ખરેખર. હવે આપણે છેલ્લી સ્લાઇડ એટલે કે સ્લાઇડ નંબર 21 સમજીએ. નીતિઓ, સિદ્ધાંતો અને ચિંતકો. કોઈ પણ જવાબને તાકાતવર બનાવવો હોય તો આવા સિદ્ધાંતો ટાંકવા પડે. જેમ કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ NEP 2020 નું ચેપ્ટર 21 સીધી રીતે પ્રૌઢ અને આજીવન શિક્ષણની વાત કરે છે. પછી અર્થશાસ્ત્રનો માનવ મૂડી સિદ્ધાંત હ્યુમન કેપિટલ થિયરી એ દર્શાવે છે કે શિક્ષણમાં કરેલું રોકાણ ક્યારેય વ્યર્થ નથી જતું, તે માનવ સંસાધનની ગુણવત્તા વધારે છે. ગાંધીવાદી વિચારધારામાં પણ સ્પષ્ટ કહેવાયું છે કે નિરક્ષરતા એ દેશનું એક મોટું કલંક છે. અને સ્વામી વિવેકાનંદનો પેલો અદ્ભુત વિચાર, જો ગરીબ છોકરો શિક્ષણ સુધી ન જઈ શકે તો શિક્ષણે તેના સુધી પહોંચવું જોઈએ. ઉલ્લાસ યોજના બરાબર આ જ સિદ્ધાંત પર કામ કરે છે. સાથે જ બંધારણીય જોગવાઈઓ પણ યાદ રાખવી પડે. કલમ 21A રાઇટ ટુ એજ્યુકેશન. આ યોજના એ 21A ની ભાવનાને ઔપચારિક શાળાની 4 દિવાલોની બહાર લઈ જવાનો પ્રયાસ છે. અને યુનેસ્કોનો જે વૈશ્વિક અભિગમ છે આજીવન શિક્ષણ માટેનો, તેને પણ આ યોજના સમર્થન આપે છે. પરીક્ષામાં નિબંધના કન્ક્લુઝનમાં ગાંધીજી કે સ્વામી વિવેકાનંદના વિધાનો તથા કલમ 21A ની બંધારણીય અગત્યતા સમજાવવી બહુ જ ઇફેક્ટિવ રહે છે. અત્યંત આત્મીયતાથી આપણે આજના આ લાંબા અને ઊંડાણપૂર્વકના અભ્યાસના અંત તરફ આવી ગયા છીએ. આજે ખબર પડી કે કઈ રીતે એક સરકારી દસ્તાવેજ ખરા અર્થમાં સમાજનું દર્પણ બની શકે છે. સાવ સાચી વાત. આપણે આ યોજનાના ફાયદા, બજેટ, તેના માળખાની તો વિગતે ચર્ચા કરી લીધી, પણ જતાં જતાં હું શ્રોતાઓ માટે એક વિચાર મૂકી જવા માંગુ છું. જી, ચોક્કસ. જરા વિચારો, જો તમારા જ ગામ કે વિસ્તારમાં કોઈક નિરક્ષર મજૂર અચાનક પોતાના હકના કાયદાઓ વાંચવા લાગે અને જાતે જ સ્માર્ટફોનથી બેંકના વ્યવહારો કરવા લાગે, તો સ્થાનિક સ્તરે જે ભ્રષ્ટ સિસ્ટમ કે વચેટિયાઓ ગોઠવાયેલા છે તેમના પર આની શું અસર પડશે? બહુ મોટો પ્રશ્ન છે આ. શું સાચી સત્તા હવે માત્ર સરકારના હાથમાં નહીં પણ સામાન્ય માણસના હાથમાં રહેલા સ્માર્ટફોન દ્વારા આવી રહી છે? આ એક સત્તા પરિવર્તન છે. આ દિશામાં ચોક્કસ વિચાર કરજો. વાહ, આ ખરેખર બહુ જ પ્રોવોકેટિવ અને ડીપ વિચાર છે. સામાન્ય માણસના હાથમાં સત્તા, આજ તો સાચી લોકશાહી છે. તો તમામ વિદ્યાર્થી મિત્રોને તેમની આવનારી પરીક્ષાઓ માટે અમારા તરફથી હાર્દિક શુભેચ્છાઓ. ઓલ ધ બેસ્ટ. આવી જ સકારાત્મક ઉર્જા સાથે શીખતા રહો. આજ માટે આટલું જ. આવજો. આવજો.